અમરેલીમાં લોકસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, જે અંતર્ગત સાવરકુંડલામાં જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા એક વિશાળ બાઇક રેલી યોજાઈ। જેસર રોડથી નીકળેલી બાઇક રેલીમાં ભાજપના હોદ્દેદારો ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ જોડાયા। રેલીના અંતે અટલધારા ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, જ્યાં જિલ્લાના 5 ધારાસભ્યો સહિત લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। પીએમ મોદીના વિકાસ કાર્યોને લઈ ભાજપ દેશભરમાં 400થી વધુ બેઠકો પર જીત મેળવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો। આવી બાઇક રેલી સાવરકુંડલાના ઇતિહાસમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો એક જોશ સાથે બાઇક રેલીમાં જોડાના અને આ બાઇક રેલી સફળ કરવામાં દરેકે દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ખૂબ મુખ્ય ફાળો હતો। હું બહુ સ્પષ્ટપણે માનું છું કે સાવરકુંડલા લીલિયા વિધાનસભામાં આજ સુધીની લોકસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા છે, એનો રેકોર્ડ અમે જ અમારો રેકોર્ડ તોડવાના છીએ। 6 લાખ જેટલી લીડથી ભરતભાઈ સુતરિયા જીતવાના છે, બિલકુલ નક્કી છે। સાવરકુંડલાની જનતાને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભરોસો છે। આવા બધીથી જે અમે સંમેલન કર્યા છે લગભગ પૂર્ણ થવા આવ્યા છે। વિધાનસભા વાઇઝ એની અંદર ભૂતોના ભવિષ્ય એટલી જનમેદની આવે છે અને વિજય વિશ્વાસ રેલીમાં આજે અમારા તમામ નેતા હાજર હતા।